સાથે ફરી એકવાર બઝર વાગ્યું છે। બીજા મહત્વના સમાચાર પર નજર કરી એક બાદ એક પ્રતિક્રિયા આવી રહી છે, નિવેદન આવી રહ્યા છે। ત્યારે સાધુ સંત સમિતિના અધ્યક્ષ નૌતમ સ્વામીએ મતદારોને અપીલ કરી। મતદારો ઘરની બહાર નીકળીને મતદાન કરે તેવી વાત કહી। તેમણે કહ્યું, ધર્મ અને અધર્મની લડાઈમાં મતદાન કરવું અવશ્ય છે। હિન્દુઓને મતદાન કરવા નરોત્તમ સ્વામી અપીલ કરી રહ્યા છે। ગુજરાતમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યના તમામ જાગૃત હિન્દુઓને મારી અપીલ છે, ગમે તેવી ગરમી હોય, આ લડાઈ ધર્મ અને અધર્મની વચ્ચે છે, સજ્જનતા અને દુર્જનતાની વચ્ચેની લડાઈ છે। આ લડાઈ હિન્દુ મા બેન દીકરીઓને લવ જિહાદના નામે ફસાવતા વિધર્મીઓની સામેની લડાઈ છે। આ લડાઈને જરા પણ ઓછી ના આંકશો। ઉઠો, જાગો અને મતદાન કરવા દોડો। આ મતદાન હિન્દુત્વનું મતદાન છે। મારી ગુજરાતના સર્વ હિન્દુ ભાઈઓને, બહેનોને, યુવાનોને નમ્ર અપીલ છે કે આ ધર્મ યુદ્ધ છે। જાગો, ઉઠો અને આપણા હિન્દુત્વના પ્રહરીઓને મત આપી અને જીતાડી અને વિજય બનાવો।